નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે અક્ષય તૃતીયા, જેને આપણે અખાત્રીજ કહીએ છીએ, તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું। તો આજના વિડીયોમાં તમે જાણશો કે કઈ રીતે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવી જોઈએ, જેથી માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે। અને તે ઉપરાંત આજે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, ખરીદીના શુભ મુહૂર્ત શું છે અને કઈ રીતે તમારે ખરીદી કરવાની છે, કઈ વસ્તુની ખરીદી કરવાની છે અને કઈ વસ્તુ છે જેની ખરીદી તમારે આજના દિવસે અવશ્ય કરવી જોઈએ। અને જેમ તમે બધા જાણો છો કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું, મોંઘી ધાતુઓ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે। પરંતુ જો તમે કોઈ કારણસર સોનું ખરીદી શકતા નથી અથવા કોઈ મોંઘી ધાતુ ખરીદી શકતા નથી, તો આવી સ્થિતિમાં તમારે કઈ વસ્તુ જરૂર ખરીદવી જોઈએ જેથી તમને સોનું ખરીદવા જેટલું જ પુણ્યફળ મળી જાય, અને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેથી તમારે સોનાનું દાન કરવા જેટલું જ પુણ્યફળ મળે। આજના વિડીયોમાં હું તમને આ સંપૂર્ણ માહિતી આપીશ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેને સંપૂર્ણ જરૂર જુઓ। અને તમે ચાહો છો કે ભગવાન ભોળાનાથ, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ રીતે આરાધના કરવામાં આવે છે। અને અક્ષય તૃતીયાને વણજોયું મુહૂર્ત તરીકે માનવામાં આવે છે, એટલે કે એવો દિવસ જેમાં તમે પંચાંગ જોયા વગર અને કોઈ બ્રાહ્મણ અથવા પંડિતને પૂછ્યા વગર કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ સમયે કરી શકો છો, એટલે આખો દિવસ જ શુભ હોય છે। અક્ષય તૃતીયા એવો દિવસ છે જેમાં સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિમાં સ્થિત હોય, તેથી બંનેની સંયુક્ત કૃપા મેળવવાનું ખૂબ શુભ અવસર હોય છે। આ અક્ષય તૃતીયા નામથી જ સમજાય છે કે જેનો ક્યારેય ક્ષય ન થાય, એટલે કે આપણે આજે પણ જે પણ કાર્ય કરીએ છીએ, મંત્ર જપ કરીએ, પૂજા પાઠ કરીએ, દાન ધર્મ કરીએ અથવા કોઈની મદદ કરીએ, તો એવું કહેવામાં આવે છે કે આજે કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય નાશ પામતું નથી। તેથી આપણે આખો દિવસ શુભ કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। અક્ષય તૃતીયાને યુગાદી તિથિ પણ કહેવામાં આવે છે, એટલે કે આજના દિવસથી ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો। અક્ષય તૃતીયાના દિવસે જ બદ્રીનાથના કપાટ ખુલ્યા કરે છે, અને ફક્ત આ જ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જ વૃંદાવનમાં ભગવાન બિહારીજીના ચરણોના દર્શન થાય છે। આ જ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ માનવામાં આવે છે અને માતા માતાંગીની જયંતિ પણ માનવામાં આવે છે। તો આ દિવસ કેટલો મહત્વપૂર્ણ છે તે કહેવાની જરૂર નથી, પુરાણોમાં તેનું વિસ્તૃત વર્ણન મળે છે। હવે આપણે અક્ષય તૃતીયાની પૂજા વિધિ વિશે વાત કરીશું, પરંતુ તે પહેલા જાણીએ કે અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત શું છે। વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ શરૂ થશે 19 એપ્રિલ 2026ના દિવસે, એટલે કે રવિવારે સવારે 10:50 અને અક્ષય તૃતીયા તિથિ પૂર્ણ થશે 20 એપ્રિલે સવારે 7:27। સામાન્ય રીતે સૂર્યોદયની તૃતીયા તિથિ આપણને 20 એપ્રિલે મળશે, પરંતુ આખો દિવસ અને રાત્રિની તૃતીયા તિથિ 19 એપ્રિલે છે, જે 19 એપ્રિલે સવારે 10:50થી શરૂ થઈને આખો દિવસ અને રાત્રિ રહેશે। તેથી 19 એપ્રિલ 2026 એટલે કે રવિવારે અક્ષય તૃતીયા માનવામાં આવશે। 19 એપ્રિલે સૂર્યોદયનો સમય સવારે 5:52 હશે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:50 હશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યાથી 4:50 સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત સવારે 11:54 થી બપોરે 12:48 સુધી રહેશે। તમે કોઈ પણ શુભ કાર્ય અભિજીત મુહૂર્તમાં કરી શકો છો। રાહુકાળ સાંજે 5:52 થી 6:48 સુધી રહેશે અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલાથી કરતા આવ્યા છો તો ચાલુ રાખી શકો છો। 19 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે એક ખૂબ જ શુભ સંયોગ મળશે, ત્રિપુષ્કર યોગનો, જે સવારે 7:10 થી શરૂ થશે અને તેનું સમાપન સવારે 10:50 થશે। એટલે સવારે 7:10 થી 10:50 સુધી ત્રિપુષ્કર યોગ રહેશે અને શાસ્ત્રો મુજબ આ યોગમાં કરાયેલું દરેક કાર્ય, જેમ કે ખરીદી, પૂજાપાઠ, મંત્ર જપ અથવા દાન ધર્મ, તેનું ફળ 3 ગણું મળે છે। એટલે આ ખૂબ શુભ યોગ છે।
તેનો લાભ લેવો જ જોઈએ। હવે અક્ષય તૃતીયાના દિવસે પૂજા માટેના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને અક્ષય તૃતીયા અબુજ મુહૂર્ત હોય છે, એટલે કે વણજોયું મુહૂર્ત હોય છે, એટલે આખા દિવસે કોઈ પણ સમયે પૂજાપાઠ કરી શકાય છે અને દાન ધર્મ પણ કરી શકાય છે। પરંતુ છતાં પણ કેટલાક ખાસ મુહૂર્ત હોય છે જેમાં આપણે પૂજા કરીએ છીએ। તો અક્ષય તૃતીયા પર પૂજા કરવાનું સૌથી શુભ મુહૂર્ત સવારે 10:50 થી બપોરે 12:20 સુધી રહેશે। આ સમયગાળામાં તમે માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો। કળશની સ્થાપના કરીને આપણે પૂજા કરીએ છીએ, એટલે કે જ્યારે પણ આપણે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ ત્યારે ખાસ કરીને કળશની સ્થાપના કરીએ છીએ। શ્રી કળશ પાસે અખંડ દીવો પ્રગટાવીએ છીએ અને પછી વિધિપૂર્વક શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત રીતે પૂજા કરીએ છીએ, જેથી આપણા ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે, કોઈ પણ પ્રકારની કમી ન રહે। તો શુભ મુહૂર્તમાં તમે પૂજાપાઠ કરી શકો છો। આ ઉપરાંત 19 એપ્રિલની સાંજે પણ પ્રદોષ કાળમાં તમે પૂજા કરી શકો છો। રાત્રે ખાસ કરીને મંત્રોનો જપ કરી શકો છો, કારણ કે જુઓ, અક્ષય તૃતીયા પર આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, મંત્રોનો જપ કરીએ છીએ, તો તેનું ફળ આપણને જન્મ જન્માંતર સુધી મળે છે, એટલે કે ક્યારેય સમાપ્ત થતું નથી। અક્ષય પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે। તો રાત્રે જેટલું શક્ય હોય તેટલું ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રોનો જપ કરો। માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં સમૃદ્ધિના સ્વરૂપમાં, સકારાત્મક ઊર્જાના સ્વરૂપમાં અને આરોગ્યના સ્વરૂપમાં, સદભાગ્યના સ્વરૂપમાં હંમેશા નિવાસ કરે। હવે જાણીએ સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે। તો જુઓ, 19 એપ્રિલના સવારે 10:50 થી 20 એપ્રિલના સવારે 5:51 સુધી તમે કોઈ પણ ખરીદી કરી શકો છો। સોનું ખરીદવું હોય, પ્રોપર્ટી લેવી હોય અથવા ક્યાંક રોકાણ કરવું હોય તો આ કાર્ય તમે આ શુભ મુહૂર્તમાં કરી શકો છો। ફક્ત રાહુકાળનું ધ્યાન રાખવું। રાહુકાળમાં કોઈ પણ ખરીદી અથવા કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સારું, જે લોકો સોનું ખરીદી શકતા નથી, કોઈ પણ મોંઘી ધાતુ ખરીદી શકતા નથી, તો આવી સ્થિતિમાં જો તમે જવું ખરીદો છો અથવા ચણાની દાળ ખરીદો છો અથવા હળદર ખરીદો છો તો તેને સોનાની સમાન માનવામાં આવે છે, એટલે કે તે સોનું ખરીદવા જેટલું જ શુભ માનવામાં આવે છે। આ સિવાય પિત્તળ, એટલે કે પિત્તળની કોઈ વસ્તુ, જેમ કે પિત્તળનું કોઈ વાસણ તમે ખરીદી શકો છો અને પીળી સરસવ ખરીદવી ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો જો તમે કોઈ મોંઘી ધાતુ નથી ખરીદી રહ્યા તો તમારે આ વસ્તુઓ જરૂર ખરીદવી જોઈએ। આમાંથી કોઈ એક વસ્તુ પણ ખરીદી શકો છો અથવા તો બધી વસ્તુઓ પણ ખરીદી શકો છો। સારું, જે લોકો સોનું ખરીદી રહ્યા છે તેમને પણ જરૂરી છે કે તેઓ જવ, ચણાની દાળ, પીળી સરસવ જરૂર ખરીદે। ઠીક છે, તો એવું નથી કે જો તમે સોનું ખરીદી લો તો બાકી વસ્તુઓ ખરીદવાની જરૂર નથી। ઓછામાં ઓછું પીળી સરસવ અને ચણાની દાળ અને જવ તો તમારે જરૂર લેવા જ જોઈએ અને હળદર પણ જરૂર લેવી જોઈએ। તેનાથી ઘરમાં શુભતા આવે છે અને શુભતા ખૂબ જરૂરી છે। ધન કરતાં પણ વધુ જરૂરી છે ઘરમાં શુભતા જળવાઈ રહેવી, ઘરમાં માંગલિક કાર્યો સતત થતા રહેવું, આ સૌથી વધુ જરૂરી છે। કારણ કે ઘણા લોકોને તમે જોયા હશે, તેમના પાસે ધન છે, કોઈ વસ્તુની કમી નથી, પરંતુ ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી, કોઈ માંગલિક કાર્ય થાય તો ઘરમાં પહેલા કલેશ થઈ જાય છે। તો આવી પરિસ્થિતિથી બચવા માટે શુભ વસ્તુઓ જરૂર ખરીદવી જોઈએ। હવે વાત કરીએ કે તમારે દાન શું કરવું જોઈએ, કારણ કે જુઓ, જ્યારે આપણે અક્ષય તૃતીયાની વાત કરીએ છીએ ત્યારે સૌથી વધુ જરૂરી છે દાન કરવું। તમે કંઈ ખરીદો કે ન ખરીદો, ભલે નાની કે કોઈ મોટી વસ્તુ ખરીદો, પરંતુ દાન જરૂર કરો। દાન કઈ વસ્તુનું કરવું? તો જુઓ, કહેવાય છે કે આજના દિવસે તમારે સોનાનું દાન કરવું જોઈએ, જમીનનું દાન કરવું જોઈએ, પોતાની શક્તિ મુજબ વસ્તુઓનું દાન કરવું જોઈએ। હવે જુઓ, બધા લોકો સોનાનું દાન તો કરી શકતા નથી। માનીએ કે કોઈ રીતે જોડીને કોઈ ખરીદી પણ લેતું હોય તો પણ તે દાન કરી શકતું નથી, તો શું દાન કરવું જેથી સોનાના દાન જેવું પુણ્ય ફળ મળે? તો જુઓ, સામાન્ય રીતે પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ તમે કોઈ પણ વસ્તુ દાન કરી શકો છો, પરંતુ આજના દિવસે જળ દાન કરવું, એટલે કે તમે ઈચ્છો તો પાણીનું દાન પણ કરી શકો છો, કેટલાક જીવોને પાણી પીવડાવી શકો છો, પરંતુ
પરંતુ જો તમે કોઈ ઘડામાં એટલે કે માટીના વાસણમાં પાણી ભરીને અને તેમાં થોડું ખાંડ નાખીને તેને કોઈને દાન કરો છો તો તેનું ફળ તમને અનેક ગણું વધીને મળે છે. જો તમે ઈચ્છો તો તમે મંદિરમાં દાન કરી શકો છો, એટલે કે મંદિરમાં લઈ જઈને મૂકી શકો છો, અથવા તો તમે ઈચ્છો તો કોઈ પૂજારીને અથવા કોઈ બ્રાહ્મણને દાન આપી શકો છો. જરૂરિયાતમંદ લોકો જેમ કે તરસેલા લોકો અને રસ્તા પર ચાલતા મુસાફરોને પાણી પીવડાવી શકો છો. તમારા ઘરની છત પર અથવા તો ઘરના મુખ્ય દરવાજા પર પાણી મૂકી શકો છો, જેથી પક્ષીઓ અને પ્રાણીઓ તે પાણી પી શકે. ઠીક છે, હવે વાત કરીએ કે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેથી આપણને સોનાના દાન જેવું ફળ મળે. જુઓ, જવનું દાન કરવું સોનાના દાન સમાન ફળ આપે છે. જો તમે હળદરનું દાન કરો છો તો તેનાથી પણ સોનાના દાન સમાન માન પુણ્ય ફળ મળે છે. ચણાની દાળનું દાન કરો છો તો તેનાથી પણ તમને સોનાના દાન સમાન જ પુણ્ય ફળ મળે છે. પિત્તલના વાસણનું દાન જો તમે કરો છો તો કોઈ મંદિરમાં તમે ઘંટ લઈ જઈને દાન કરી શકો છો, અથવા તો પૂજા માટે કોઈ કળશ હોય તો તમે ખરીદીને તેને કોઈ બ્રાહ્મણને અથવા કોઈ પૂજારીને જે પૂજા કરતા હોય તેને આપી શકો છો. આ વાસણમાં તમારે થોડા જવ ભરીને એટલે કે જવથી આ વાસણને ભરી દો, અથવા તો ચણાની દાળથી આ વાસણને ભરી દો, અથવા તો તમે ઈચ્છો તો પાણીથી ભરી દો, જે પણ તમારી પાસે ઉપલબ્ધ હોય, અને દક્ષિણાની સાથે કોઈ પણ પૂજારીને અથવા કોઈ બ્રાહ્મણને દાન કરો છો જે પૂજાપાઠ કરતા હોય એવા વ્યક્તિને દાન કરો તો તમને સોનાના દાન સમાન અથવા તો તેનાથી પણ વધારે પુણ્ય ફળ મળે છે. તો મિત્રો, આ હતી આવનારી અક્ષય તૃતીયા વિશે એટલે કે અખાત્રેજ વિશે સંપૂર્ણ માહિતી. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જેવું હોય તો આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાનના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. આવજો મિત્રો. રાધે રાધે.